जय ठाकर, जय रामापीर, जय बाबारी। जो के एम कहीए कि આપણે માલનપુર સબળા બાપાની જગ્યા અને એમાં અત્યારે ગાદીપતિ જીતુ બાપુ તેને જે આપણે ધાંગધ્રા ગ્રુપ જે પગપાળા વર્ષોદાડા જે હાલીને જાય સંઘ અને સંઘ કાઢે તે જે બાબારી ગ્રુપના જ માણસો છે અને એમાં ધાંગધ્રા સાઈડ બધી તો એમને તારીખ 10/6/2026 રોજ આપણે એમ કહીએ કે ફાસ્ટ ગાડી 10 લાખના ખર્ચે જીતુ બાપુને જે માલનપુર જગ્યામાં અર્પણ કરેલ છે। તો ધન્યવાદ કહેવાય કે જે આ સંઘ વર્ષોદાડા હાલીને જતા હોય તેને અને જે ભરવાડ સમાજ તેમાં જે બધા વસતા હોય ને ભેગા ભેળ્યા હોય અને બહુ ખૂબ સરસ કહેવાય। આ જીતુ બાપુ જુઓ કે સાંડલા કરે છે અને બહુ સારી વાત કહેવાય। જો એ કે પહેલાં જૂના જમાનામાં એટલે વર્ષો પહેલાં સબળા બાપાએ અહીંયા સમાધિ એ જીવતા સમાધિ લીધી છે એટલે એ પુરાણ કોઈ આપણે જેવો તેવો ન કહી શકીએ। અને એમાંય જે ઠાકર એમને જીવતા જ્યારે આંગળી પકડી ચસલી આંગળી પકડી અને એના ટેડ ઉપર આવેલ છે આ જીતુ બાપુને જો સાંડલા થાય છે તો આપણે એમ કહીએ કે જગ્યાનો ખૂબ ખૂબ આભાર કહેવાય। અને એમાંય જેવો આવો સારો રસ્તો હુજ્યો હોય આ ભક્તજનો બધા જુઓ કે આ બધા હળી મળી અને 10 તારીખે ત્યાં જગ્યામાં જઈ અને 10 લાખના ખર્ચે આ ગાડીને અર્પણ કરેલ છે। તમામ એમના જે ગ્રુપમાં ભેળ્યા હોય એના ભગવાન રામદેવ પીર મહારાજ ભર્યા ભંડાર રાખે અને કોદી એને ખજાને પણ ખોજ ન આવવા દે। અને આવો સંઘ રૂપા ભગત તો ઘણા સમયથી વર્ષોથી કાઢતા આવે છે ને જે અત્યારે કોઈ એવું કામ હોય એમાં સૌથી પહેલાં હોય તો એવા કામમાં કાયમ જોડાણ રહે એવું કહીશી। આવા ધર્મના કાર્ય થતા હોય એમાં જુઓ કે બધા મોજમાં છે અને જીતુ બાપુના આંગણે ગાડીઓને જુઓ સાંડલા અને કંકુના થાય છે। તો જીતુ બાપુને આપણે એવું કહીએ કે એમના કોઈ ધર્મના સ્થાન છે એમાં બહુથી લાભદેવ ફાળો છે અને જ્યાં કંઈ અહીંયા પહોંચતા તમામ આપણે એમ કહી કે અહીંયા જાય છે તો અહીંયા કણે પાછળ આવતા હોય। અમે થોડા સમય પહેલાં ગયા હતા પણ હાજરમાં હતા તો જુઓ કે બહુ આનંદની વાત। જય ઠાકર, જય રામાપીર। જે એ ગ્રુપ છે તેને સદાય સારી રીતે ઠાકર સહાય આપે અને પૂરતા પ્રમાણમાં એને જ્યાં જ્યાં જરૂર પડે અહીંયા ઠાકર ઊભા રહે। જય ઠાકર, જય ઠાકર।